દહેજ નજીકની અંબેડા ખાતે આવેલી ઓપેલ કંપનીના પાર્કિંગ પાસે એક સુપરવાઇઝરને કાર ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। ભરૂચની જંબુસર ચોકડી પર આવેલા રિયાઝબાગ ખાતે રહેતા શાહરૂખ વોલી પટેલ છેલ્લા દોઢેક વર્ષથી દહેજ નજીક અંબેડા ગામે આવેલી ઓપેલ કંપનીમાં સહજાનંદ કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયા હતા। તે વેળાએ કંપનીના પાર્કિંગમાં ગાડી વહેંચણીનું કામ પૂર્ણ કરી તેઓ ચા નાસ્તો કરવા માટે તેમના અન્ય એક સુપરવાઇઝર સાથે જઈ રહ્યા હતા। તે સમયે એક અર્ટિકા કારના ચાલકે પાછળથી પૂર ઝડપે આવી તેમને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી। તેઓએ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। બાદમાં તેમને કાર ચાલકનું નામ અંકિત રાવલ હોવાનું માલુમ પડ્યું હતું। બનાવને પગલે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે। 2 દિવસ પહેલા કેન્ટીનમાં જમવા ગયેલા તે વખતે એ ડ્રાઈવરે અંકિત રાવલે ડ્રાઈવરે મારી સાથે મિસબિહેવિંગ કરીને મા બેનની ગાળો મને આપી, મારી નાખવાની ધમકી આપી ને કે એક્સિડન્ટ કેસમાં તો હું છૂટી જઈશ, મારી બહુ પહોંચ છે બધે અંદર લગીન, એટલે હું નીકળી જઈશ ને કાલે મારી રજા હોવાથી આજે હું ડ્યુટી પર ગયો। ત્યારે સવારમાં કેન્ટીનમાં ચા નાસ્તો કરવા જતી વખતે પાછળની સાઈડથી અર્ટિકા લઈને આવીને 796 અર્ટિકાથી મને ઉડાવી દીધો। જાનથી મારી નાખવાની ટ્રાય કરી એ ભાઈ, જેથી હું બેહોશ થઈ ગયો ને એમ્બ્યુલન્સ મારફતે મને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા ને આવું વારંવાર બને છે। કંપનીના સાહેબ આશીષ નાયર સાહેબ અને જયમીન સાહેબ ડ્રાઈવરોને બહુ સપોર્ટ કરે છે અને એમની નીચે જે સુપરવાઇઝર છે કલ્પેશભાઈ અને પ્રદીપ ગોહિલ એ ડ્રાઈવરોને સપોર્ટ વધારે કરે છે। ડ્રાઈવરો પૂરતા પ્રમાણના ન હોવાથી મને ડ્રાઈવરોને કાઢવાની પરમિશન નથી આપતા। ડ્રાઈવર ગમે તે ઇન્સિડન્ટ કરે તે છતાં ને આ ડ્રાઈવરે વારંવાર મને ધમકી આપેલી, એટલે મેં કંઈ બહુ વધારે એની ધમકી પર ધ્યાન ના આપ્યું। પણ આજે સવારમાં એ ભાઈએ મને પૂરેપૂરી રીતે મારી નાખવાની ટ્રાય કરી, એટલે સદનસીબે હું બચી ગયો। મને વધારે ઇન્જરી ના થઈ, વધારે કશું થયું ના। બાકી થયું હોત તો કોણ મને સાથ દેવાનો હતો ને કોણ મારી ફેમિલીની સાથે ઉભો રહેવાનો હતો, હું મરી ગયો હતો। શું માંગ છે? મારી સવારથી સાંજ થઈ ગઈ, કોઈ કંપનીના એમ્પ્લોય બી મને જોવા નથી આવ્યા ને મારી માંગ એ જ છે કે આરોપીને સાથ દેવાવાળા બધાને જેલના સળિયા ગણતરી કરી દે જલ્દથી જલ્દ પોલીસ। એ જ મારી માંગ છે પોલીસ સાહેબ।